બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ગોપીનાથજી મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ પરમ પૂજ્ય ગુરુજી ધંધુકાથી પધારેલા ઘનશ્યામ પ્રકાશદાસ સ્વામી, ધર્મોલો સ્વામી, હરિસ્વરૂપ સ્વામી, પવિત્ર સ્વામી અને ઋષિ ભગત અને વક્તા આપણે એવા સર્વમંગલ સ્વામી અને જે બધા ભક્તો પધાર્યા બાબરાના હોય, અમરેલીના હોય કે આજુબાજુના ગામના જે આવેલા સર્વે ભક્તોને દાદા કરીને જય સ્વામિનારાયણ. આજ આનંદ, આજ ઉત્સરંગ, આજ નેણોમાં નેહ, આજ બાબરા ગામમાં ચંદન વર્ષા મેં. આપણા જીવનમાં જ્યારે આવા શાકુશો થતા હોય, સંતોના દર્શન થતા હોય, ભગવાનની આવી સુંદર મજાની શાકુશોની કથા જેમાં ભગવાનનો સંબંધ આવે ને એ જ પ્રસાદ છે. સમજો, આપણે બધાએ કે પ્રસાદ એટલે હું, જે પ્રસાદ જેને કહેવાય કે જ્યાં ભગવાનનો સંબંધ એને પ્રસાદ કહેવાય. જ્યાં ભગવાનનો સંબંધ નહીં એ અપ્રસાદ છે બધું. એટલે આપણે આ શાકુશો ભગવાનને ધરાવીને સુંદર મજાના રીંગણાનો 2 મહિના સુધી સ્વામિનારાયણ ભગવાને લોયામાં શાકુશો કર્યો એ સુરાખાસની ભાવના છે. અને ભગવાન સ્વામિનારાયણને આ સંગા પટેલના પત્ની માનબા એણે પણ આ સુંદર મજાના રોટલા અડધી દાળ જમાડી. એટલે ભગવાન તો બહુ ભાવને પ્રેમના ભૂખ્યા છે. આ બધા ભક્તો આવ્યા છે પ્રેમને ભાવના લઈને. રોટલાનું શાક તો તમારી ઘરે થાય ને રીંગણાનું થાય, બધું થાય, પણ જ્યારે ધર્મલો સ્વામીનો, સર્વમંગલ સ્વામીનો આ ભાવ છે એટલે ભાવને લઈને બધા ભક્તો આવ્યા છે. આપણા જીવનમાં જ્યાં જ્યાં આપણને ભગવાનને ભાવ લાગે એને આ જમે છે. કૃષ્ણ જમ્યા નહીં, વિદુર ઘરે જઈને મોળી ભાજી ખાધી ને. ભગવાન પ્રેમના ભાવના પૂછ્યા છે. આપણે કઈ ગઢપુરમાં ભગવાન રહ્યા 29 વર્ષનું કારણ હું, ગઢપુર વાસીનો ભાવ એવો ભાઈ. જેવબા લાડુબા દાદા ખાસરી એબલ ખાસરે સર્વસ્વ અર્પણ કરી અને ભગવાન સ્વામિનારાયણ, હું તમને ભાવની વાત કરું કેવી હોય છે. બહુ આખા સંપ્રદાયમાં ભગવાનની બધાએ સેવા કરી છે, પણ ગઢપુરવાસીની જે સ્વામિનારાયણ ભગવાનની દાદા ખાસરે સેવા કરી છે ને એ દુનિયામાં ક્યાંય ન થાય એવી એને કરી છે. સમજાણો ને? એક ફેરો જીવા બાપુના કહેવાથી ભાવનગરના વજયસિંહ મહારાજે 200 સિપાહીઓ મોકલીને ખળા રોકાવ્યા. અને જેઠ મહિનો આવી ગયો, ખળા લેવાય નહીં અને બાજરો ખૂટી ગયો. એટલે પાછા જેવા બાપુ ગયા એ કે હજી થોડાક સિપાહીઓ મોકલો. એટલે મહારાજને પગે લાગવા તો રોજ આવે દરબારમાં. મહારાજને કે ક્યાં જવું જેવા બાપુ? કે ભાવનગર, મારે ઘરકામ છે. ભગવાન કે ઘરકામ નથી પણ દાદા ખાસુનું વાકું બોલવા જાઉં છું. અને ન્યા ગયા અને કીધું કે મને સિપાહીઓ આપો વધારે, હવે આને બાજરો ખૂટી ગયો છે. ભગવાન સ્વામિનારાયણને ખબર છે કોઠીમાં બાજરો નથી. હવે 500 પરમને ખબર નથી અનાજ છે કે નથી. ભગવાન જાણે, જીવબા લાડુબા જાણે, દાદા ખાસર જાણે, લાદા ઠક્કર વ્યવહાર કરે એને ખબર છે કે બાજરો ખૂટી ગયો છે. જીવબા લાડુબા દાદા ખાસર બેઠા હતા ને ત્યારે લાદા ઠક્કર આવ્યા. એ કે આપણે મહારાજને એક વિનંતી કરીએ કે સંતો હમણાં ગામડે વહી જાય, બાજરો આપણો લેવા જાય ત્યારે પાછા બોલાવી લ્યો. એ મહારાજને કહી એટલે મહારાજ ગામડે મોકલી દે છે. જીવબા લાડુબા દાદા ખાસર બધા પોક મૂકીને જેમ કોઈ ઘરનું માણસ ધામમાં આવી ગયું હોય એમ રડી પીડ્યા. આવો અવાજ સાંભળ્યો એટલે મહારાજ અક્ષરવડીમાં દોડતા આવ્યા. મહારાજ કે બધા રોવેશ કેમ? ત્યારે લાધા ઠકરે કીધું કે મહારાજ મેં આ વાત કરી એટલે આ રડે છે. સ્વામિનારાયણ ભગવાનના આંખમાં આંસુ આવી ગયા. ભાઈ આ કદાચ વેચાઈ જાય ને લોકો તો સાધુને એમ ન કે વૈયા જઈજો, તમે વિચાર કરજો. અને સ્વામિનારાયણ ભગવાને કીધું બધું બંધ કરો, હવે જો કરતા કરતા બધા આવી છે પણ પરીક્ષા લઈને ત્યારે તળિયા સુધી લે ભગતથી. મહારાજ કે સવારે જ આપણે રાજાનો કાગળ આવે છે ભાવનગરથી સિપાહીઓ
આપણે સવારે ખળા લેવા જવાનું છે. હવે ઓલા જેવા બાપુ ના ગયા છે, હજી તમે સિપાહીઓ મોકલો, ખળા લેવા દેતા નહીં. ત્યાં જઈને કીધું કે તમે ખળા લેવાનું થોડાક સિપાહીઓ મોકલો, નકર હમણાં લઈ લે વધારે. તો કે હજી લઈ લીધા હતા કે નથી લીધા? તો કે તું હું દોડ્યો છો? એનું અંતકરણ ભગવાને ફેર્યું. એ કે લે મારે કાગળ લખી દેવો, ભલે ખળા લઈ લી. એ કે લાવ જેવા બાપુ કે હું લઈ. કે તમારે નથી લીધો, અમારા માણસો, 2 માણસો આવ્યા ઘોડે મારતે અને સ્વામિનારાયણ ભગવાન દરબારમાં બેઠા હતા અને એ પત્ર આપ્યો અને ખળા લેવા ભાઈ બધા જ્ઞાન ખળા લેવાઈ ગયા અને કોઠિયું બાજરાની ભરાઈ ગયું. આ ભગવાન સ્વામિનારાયણ અર્થે દાદા ખાસરે હું નથી કર્યું ભાઈ. એટલે આપણને ખબર પડે કે સ્વામિનારાયણ ભગવાન ત્યાગી છે. અદ્ભુતાન સ્વામી જેવા ફેરા ફરતા ફરતાને કાઢી નાખતા હોય, આ કાંઈ જેવી તેવી વાત નથી ભાઈ. એ ભગવાન દાદા ખાસની જાન લઈને ભટવદર પ્રણાવાઈ ગયા. સંતોએ કીધું કે મહારાજ શાસ્ત્રમાં નીચે છે ત્યાગી જાનમાં ન હોય, ન હું હોય, એ જે હોય દાદાએ ખાસરે જે આપણે માટે કર્યું છે માટે એને માટે આપણે કાંઈ વાંધો. અને મહાભારતની જો કથા જો તો કૃષ્ણ ભગવાન વારગણે ખોટું બોલાય અને ગમે ત્યારે ગમે અને મરવા છે. એનું કારણ શું છે? એક જ કારણ, એને અર્જુન વાલો છે. અર્જુનનો પક્ષ રાખ્યો છે ભગવાને, બીજા કોઈનો રાખ્યો નહીં. જે મરવા એ મરે, જાવા દે ઉલાવી. સર્વ ધર્માન પરિત્યજ્ય અર્જુનને કીધું બધું મૂકી દે, કાકા દાદા મામાના આ બધું મુખ પંચાતા કોઈ છે નહીં. અને વિશ્વરૂપ દેખાડ્યું ને આ બધા દ્રોણાચાર્ય કૃપાચાર્ય ભીષ્મ પિતા મરેલા દેખાડ્યા. આ મરેલા છે, તારે મારવા છે, હું મારી નાખું. ત્યારે અર્જુન સમજી ગયો કે આ બાપો મારનારો છે. એ કે નિમિત્ત તને બનાવો, તારું રાજ્યું એટલે તને બનાવું. એટલે પછી અર્જુને જે લીધું ધનુષ, એટલે નિષ્કાંત સ્વામી લખ્યું કે જ્યારે પાંડવ ભક્ત પરમાણીએ પાંડવોએ અર્જુને યુદ્ધ કરવું નહોતું જરૂર, પણ જાણી મરજી જગદીશની ત્યારે ભારત કર્યો ભરપૂર. સમજાણો ને? ભગવાનની મરજી જાણી ત્યારે. આ સંતો કોઈ જાનમાં જાય એવા નહોતા, ત્યાગી વૈરાગી હતા. નિષ્કાંત સ્વામી જેવા ભાઈ 2 છોકરા મૂકીને આવતા રહ્યા હોય. સ્વામિનારાયણ ભગવાન કે તમારા જેવો ભોમિયો જોઈ શેખપાટ જઈને ક્યાંય, અને હાલી નીકળે અને આપણને કીધું તમારે જેવો ભોમિયો જો તો ઘેરવી જાય. અરે એક ગામમાં એક મુક્તાન સ્વામી ગામડે ગયા. એક ભાઈ કે મારે હારે એવું તમારે ભેગું. ત્યાં ઘરે કે પૂછતો, ઘેરે પૂછતા ગયા ને તે બાએ કોહે ઉગાવી. એ કે બેહી જા ને કારણે પોરી દઉં. બેહી ગયો ને. મુક્તાન સ્વામી પાદરે બેઠા, કલાક થાય. બીજા 2 જણા આવ્યા કે સ્વામી કેમ બેઠા રહ્યા? એ કે ઓલો ભગત કહે છે ઠેલી લેવા ગયો પૂજાની કે આપણે હારે આવું મારે ગઢડા તમારે હારે. એ કે એના ઘરના કોઈ ઉગામીને સાંદોડો મીંદડી થઈ ગયો. હા, ત્યાં આમ હોય ને મિયાવ કરે, ત્યાં મીંદડી મિયાવ કરે ને ત્યાં ઉંદડો સાનુમનો થઈ જાય. ખબર પડી ગઈ ને તમને? આમ જ હાલે. બાકર બસા લાખ લાખે બિચારા, શેણ બસા એક હજાર, એવા કોક હોય વિરલાભાઈ. અદ્ભુતાન સ્વામી જેવા 3 ફેરા ફરતા હોય. અને ઓલો પત્ર આવે મામા ઉપર આવ્યો હજા પટેલ ઉપર, અને છતાં એ પત્ર વાંચીને આદિ નામ લખ્યું તો નીકળી ગયા બહાર. ઓલો બ્રાહ્મણ કે ફેરા ફરતા જાવ સોથો, એ કે નથી બરોબર, તું ફરીને લઈ જા, મારે નો જોઈ. આવાને ખુમારી સડે ભાઈ. એના મોટા ભાઈ વજુભાઈ તેડવા આવ્યા. એને વડતાલમાં આસને બેહારીને ઉપદેશ દીધો કે આ પુરુષોત્તમ નારાયણને આ સાધુ મળે, આની સેવા નહીં મળે. મનુષ્ય જન્મ દ્વારકને મળતો નથી. 84 લાખ જાતના દેહ લઈ છે અને આ ભગવાન મરાની સેવા કરી લો. બાયડી છોકરાની સેવા તો ભવનામાં પાણી જામ કરીશ ભાઈ. અને મોટા ભાઈને ત્યાગી કર્યા, વજુભાઈને નામ પાડ્યું. નિષ્કામાન સ્વામી ગાડો નડિયાદની બજારમાં વેચી નાખ્યા અને સાધુને રસોઈ આપી દીધી. બીજા ભાઈ આવ્યા, એને 2 ભાઈ સોટ્યા. સત્યનારાયણ સ્વામી નામ પડીને સાધુ કર્યા. અને ત્રીજો ભાઈ ચોથો આવ્યો કુબેરો. એ કે મારે સાધુ દીધા 3 સોટ્યા. ત્યાં 3 બહેનો 3 ફઈ આવ્યું. એ કે મહારાજ અમારે ક્યાં આવ્યા, કોને ઘેરે ઉતરવું? મહારાજ કુબેરાને સમજાવીને મોકલો, અદ્ભુતાન સ્વામીને હારવાર તારું કલ્યાણ તું જા ઘેરે. ત્યારે માણ પાછા ગયા. અને આપણે તો ઉંદડો પોણમાં કરી જાય બહાર નીકળતા નથી. બોલો, આપણા જીવનમાં ભાઈ ખુમારી છે. આપણે સહી કોણ? સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત, એની ગળામાં કંઠી, એનો તિલક સાંડલો, એની પૂજા પાઠ. આપણા જીવનમાં વ્યસન ફેશન ન હોય. સ્વામિનારાયણના સી ભાઈ. આપણી ખુમારી, આપણા વડવાઓ કોણ છે ભાઈ? એ આપણે રતનસિંહ બાપુ વટામણ સોકડીના વડતાલના અને એના ઘરના ધામમાં ગયા. સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા. કારજ હતું તેથી પધાર્યા એટલે મહારાજને માટે થા કરો. મહારાજ જમ્યા. ગામ બધું વટામણથી મહારાજને વલાવ આવ્યું.
બધાના નામ લઈને સ્વામિનારાયણ ભગવાન કીધું પાછા વળો. રતનસિંહ બાપુને ન કીધું. રતનસિંહ બાપુ ગઢડા આવ્યા. મહારાજ કે કેમ રતનસિંહ બાપુ તમે? તો કે મહારાજ તમે ન કીધું. મહારાજ ને કે મારે હવે તમારી સેવામાં રહેવું છે. આવા ભગવાનની વિચાર કરો કે ભગવાન પાછા વળવાનું ન કે પાછા ન વળે. અને આપણે તો અહીંયા આવ્યા 3 ફોન કરી તું શું કરે? હા તમે હવે જ્યાં ગુડાણા હવે સાનું મના બેહો. જાત્રામાં ગયા તો કઢી ઘડે ફોન કરી શું છે ભાઈ તમે નાખણા રહ્યો તો બસ છે હવે તઈ. એટલે આપણા જીવનમાં આપણે ખુમારી આપણું બળ આપણો મહિમા આપણે બધું રાખો. આ ગઢડા દેશનું હાંડા જેવું ગામ છે ભાઈ. અને સ્વામિનારાયણ ભગવાનનો આ સત્સંગ આપણને મળ્યો છે તો આપણા જીવનમાં આવી ખુમારીને આવું બળ રાખવું. હજી એક મારે તમને નાની એવી વાત કરવી છે પછી આપણે સંતોને બધાને લેશું. કોલવાડા ગામમાં રતન પર ગરાસ્ય એક બાઈ હતા. એને 4 દીકરા હતા. કેટલા? સ્વામી એ બાઈ સત્સંગી થયેલા, સાધુનો યોગ આવતા અને પછી સત્સંગી થયા. એના 4 છોકરા હતા. સ્વામિનારાયણ ભગવાન કોલવાડા ગામમાં પધાર્યા. વડલાઈટે ગામની બહાર સભા થઈ અને પુરુષો બધા આવ્યા, બહેનો પાછળ બેઠા. એમાં રતનબા જે ગરાસિયા હતા એના પતિ વૈયા ગયા હતા. એ પોતે એકલા હતા અને 4 દીકરા હતા. એટલે બેની પાછળ બે ગયા. 4 છોકરાની માએ કીધું ભગવાન બેઠા પગે લાગ્યો. 4 છોકરા સ્વામિનારાયણ ભગવાનના દર્શને આવ્યા અને એવો દિવ્ય ચમત્કાર સ્વામિનારાયણ ભગવાનનો જોયો. એટલે 4ને જોતા વેત નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન છે. 4 છોકરાએ કીધું મને દીક્ષા આપો, સાધુ કરો, મને આપો. 4 કીધું ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન એટલું બોલ્યા તમારી મા પાસે જાઓ, તમારી મા જેને રજા આપે ને એને હું દીક્ષા આપીને સાધુ કરી. અને 4 જઈને કીધું મા મને રજા આપો, ઓલો કે મને આપો. ત્યારે રતનભાઈ એવું બોલ્યા કે તમે જાઓ 4 સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા જ મારે એકોને જોતા તમે યાની સેવામાં. આને લાખ લાખ ધન્યવાદ ભાઈ. એ બાએ છોકરા આપ્યા. સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી. ભગવદાન સ્વામી, યોગાન સ્વામી, શિવાન સ્વામી ને કપિલેશ્વરાન સ્વામી. અને એના એક બેન બંધિયા ગામમાં ભણા હતા, જેહાજીયા દરબારે રે. અને એને ખબર પડે કે મારા 4 ભાઈઓ સાધુ થયા. એટલે એને કીધું એના પતિને મારે જીવબા લાડુબાની સેવા કરવા સાંખ્યું કીધું ગઢડા જવું. અને એ બાએ એમ કીધું ને ત્યારે એના પતિ કહેતો મારે રહીને શું કામ છે, હું પાર્ષદ અને મહારાજની સેવા કરે. જેહાજી પાર્ષદ થઈ ગયા અને ફૂલીબા હતા એ જીવબા લાડુબાની ભેગા સાંખ્યું ગીત ગયા. 4 સાધુ થઈ ગયા, 6 જણા નીકળ્યા. હા આ ઘુઘા એવું કામ નથી. ઘુઘાને આમ અડાવ ને ત્યાં અંદર ગરતો જાય ભોણમાં. આ એવું કામ નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસ તો તમે વાંચો. આ નાની હુની વાત નથી. આખા ગામમાં આપણા એક હરિભગત હતા, હું નામ તો ભૂલી ગયો, મેં જ મારા ઓલા પુસ્તકમાં લખ્યું છે ઇતિહાસ. હવે એને પરણાવ્યા લોઢવા ગામમાં. અને એની જે પત્ની હતા એ પરણીને જ્યારે આખા ગામ સુંદરજીભાઈ પરણીને આવ્યા. નાની ઉંમરમાં એના બાપાએ પરણાવી દીધા. અને સુંદરજીભાઈ જ્યારે પરણીને આવ્યા એમાં શું છે કે એના બાપા દવે હતા, પછી એને કૃષ્ણરામ દવે હતા, એને જુનાગઢ આવ્યા. ગુણાત્યાન સ્વામી તમારે દીકરો નથી. ગુણાત્યાન સ્વામી કે સ્વામિનારાયણ ભગવાન તમને દીકરો આપશે. અને આપ્યો. પછી જ્યારે કંઠી બંધાય સ્વામીભાઈ ત્યારે ગુણાત્યાન સ્વામી કીધું કે આ અમારો છે, સમજાણું ને. એટલે કે સારું ભગત થાય. એટલે પછી જ્યારે મોટો જો ને ત્યારે કે મારે જુનાગઢ ગુણાત્યાન સ્વામી સાધુ થવું. હવે એના બાપાએ નાનપણમાં લગ્ન કરી દીધા. 200 વર્ષ પહેલાં તેડીને ફેરા ફેરવતા લગ્ન કરી દીધા. એટલે આ છોકરાએ પછી દીકરી મોટી થઈ આણુવાળીને આવી એટલે ઘેરે આવી. પત્ની ઘેરે આવી એટલે આ એક દી ભાગ્યા ને તો જુનાગઢ ભેગા. એના બાપા વહાઈ ગયા. પરાણે ગુણાત્યાન સ્વામી લઈને ઘેરે લાવ્યા. ઘેરે ન હતા, આખા મંદિરમાં ઉતર્યા. આખા મંદિરમાં ઉતરીને રહ્યા ને ત્યારે એ મંદિરમાં રહેતા હતા અને ભગત ભજન કરતા હતા. એની બેન અને એની પત્ની 2 પગે લાગવા આવ્યા. ત્યારે આ ભગત ક્યાંય સુંદરજીભાઈ એ કે 84 લાખ જાતના જોયોનીમાં આપણે રખડ્યા છીએ, ભટક્યા છીએ, વિષય ભોગવ્યા છે. આ દેહ મનુષ્યનો ભગવાન ભજવા જેવો છે અને તું મને રજા આપ અને ભગવાન ભજવા દે, તારું સારું થાય મારું સારું થાય. એવલી પતિવ્રતા નારી ને એટલે આમ છેવડો પડી ગયો કે હું પરણીને મારા પતિની જુદી ઈચ્છા હોય ને મારી જુદી ઈચ્છા. ચાવ્યું તાણે સીમદીનું કૂતરું તાણે ગામદીવનું હાલે. એ બાઈ પંચાંગ પ્રણામ કર્યા. ઘેરે ગાય શરીફળ લઈ આવે, હાકરનો પડો લઈ આવે, પતિને ચાંદલો કર્યો. પંચાંગ પ્રણામ કરીને સુંદરજીભાઈ એની પત્નીએ કીધું કે જાઓ હું તમને વળાવું છું. અને એના સાસુ સસરાને કીધું કે તમે કાંઈ બોલતા નહીં, તમને દીકરો મને માનો તો ભલે, દીકરી માનો તો ભલે, હું તમને આખી જિંદગી સેવા કરીશ. અને સુંદરજીભાઈ જુનાગઢમાં સાધુ થયા. ભાઈ આમ છે આપણા જીવનમાં આવું હોવું જોઈએ. આવી ભક્તિ, આવી નિષ્ઠા, આવી ખુમારી આ આપણા જીવનમાં છે.
એટલે આ જે શાક ઉત્સવમાં બધા પધાર્યા હોય એ તમારા જીવનમાં ખુમારી રાખજો. પૂજાનો હોય પૂજા લઈ લેજો, અહીં સંતો રહે છે. જેને કંઠીનો હોય કંઠી પહેરી લેજો અને રોજ મંદિરે આવતા થાયજો. શુક્રવારની દર શુક્રવારની અહીં સભા થાય છે, સર્વમંગલ સ્વામી કરે છે, એ સભામાં આવજો. સુંદર મજાનું મંદિર આટલો દાખલો કરીને કર્યું છે, તો આપણું મંદિર આપણે ભર્યું હોય, ભગવાનની ભક્તિ કરતા હોય તો એની શોભા છે ભાઈ, સમજાણો ને. આ દાખલો જે કરે છે એ આપણે સફળ કરવા માટે આ દાખલો છે કે જે 5 જીવ જો ભગવાનમાં જોડાય, એની ભક્તિ કરે, કથા વાર્તા કરે અને સાંભળે તો બહુ જીવનું સારું થાય. એટલું સુંદર મજાનું કહીને મારી વાણીને વિરામ આપું. સહજાન સ્વામી મહારાજની